મારું નામ ડૉક્ટર પરાગ ભટ્ટ છે અને ઝાયડસ હોસ્પિટલનો હું ગ્રુપ એચઆર હેડ છું. આજની જે ઇવેન્ટ છે એ હ્યુમન રિસોર્સ પ્રોફેશનલ્સ માટે છે. મૂળ મુદ્દો એ છે કે અત્યારના હ્યુમન રિસોર્સિસના કેવા કેવા પ્રકારના પ્રશ્નો છે, પ્રોબ્લેમ છે, ચેલેન્જીસ છે, એના ઉપર આજના સ્પીકર્સ ચર્ચા કરશે અને જેટલા પાર્ટિસિપન્ટ્સ જે બધા એચઆર ડિપાર્ટમેન્ટમાંથી આવે છે એ લોકોને માર્ગદર્શન આપશે કે આગળ કઈ રીતે આપણે સારું કામ કરી શકીએ. કેટલી કંપનીઓ આવેલી છે, કેટલા લોકો આવેલા છે અને સ્પીકર તરીકે છે કયા કયા વિષય ઉપર તેઓ સ્પીચ આપવા? ટોટલ લગભગ 150 એચઆર પ્રોફેશનલ્સ આવેલા છે, જે ખેડા ડિસ્ટ્રિક્ટ, નડિયાદ, આણંદ, બરોડા અને થોડા અમદાવાદથી છે. અને લગભગ આશરે 35 થી 40 કંપનીઓમાંથી આ લોકો આવે છે, કદાચ એનાથી વધારે નંબર હશે. અને આપણે ટોટલ 4 સ્પીકર છે જે અલગ અલગ મોટી કંપનીઓ જેમ કે રિલાયન્સ, રૂબામિન એ પ્રકારની કંપનીઓમાંથી અલગ અલગ સ્પીકર્સ આવે છે. અને એ લોકો ખાસ જે રિક્રુટમેન્ટ કરવામાં અત્યારે કેન્ડિડેટ્સ મળતા નથી, તો એની કેવી રીતના અલગ અલગ કંપનીઓ પ્રેક્ટિસ કરે છે અને લોકોને જોબ છોડીને ન જાય એ માટે શું કાર્ય કરી શકે છે એની માહિતી આપે. આનો સૌથી મોટો બેનિફિટ એ રહેશે કે એક તો એચઆર ડિપાર્ટમેન્ટ એવું છે કે જે આમ થેન્કલેસ જોબ કહેવાય. અને પહેલી વસ્તુ કે અહીંયા આગળ એચઆર અવોર્ડ એટલે એચઆર ડિપાર્ટમેન્ટમાં જે લોકો સારું કાર્ય કરતા હશે એ બધાને અહીંયા આગળ અને એ સિવાય આપણે એચઆર એટલે જે ક્યાંક નવા નવા રસ્તાઓ મળશે એમના ડિપાર્ટમેન્ટમાં સારું કામ કરવા માટે.